જય શ્રી રામ, જય માતાજી. મિત્રો, આજે રામાયણનો એક વધારે પ્રસંગ પર આધારિત મારી રચના સબરી. સબરી ગુરુજીએ વચન આપ્યું છે કે રામ તારી ઝૂંપડી આવશે. બસ આ એક શબ્દ, રામ તારી ઝૂંપડીએ આવશે, આ શબ્દ ગુરુજીનું પકડી અને સબરી રાહ જોવે છે કે મારા ગુરુએ કીધું છે એટલે આવશે જ, એમાં કોઈ ફરક નથી. બસ એક જ છે કે ક્યારે આવશે, ક્યારે પધારશે, બસ આટલી જ એની આશા છે. એના ઉપરનો મારી એક આ રચના છે. આપ માણો અને ખાસ કોમેન્ટ કરજો, ગમે તો ફોલો કરજો, વધારે ગમે તો બીજાને શેર કરજો. ઋષિ માતંગની શિષ્યા પંપા સરોવર પાડ, એક જ આશા હરી મળે પછી ભલે આવે કાળ. એક ભરોસો ગુરુ વચનનો મિથ્યા કદી ન થાય, પણ કાયા મહી કૌવત રહે હરિદર્શન શુભ થાય. આશા એક છે, ભરોસો તો છે કે રામ પધારવાના છે, પણ એની માંગણી એવી છે કે પ્રભુ આપ મારી કાયા નબળી થઈ જાય, મારી આંખે દેખાય નહીં, મારું શરીર હલનચલન ન કરી શકતું હોય, હું આપના ચરણામૃત ન લઈ શકું, આપને વંદન કરવા ઊભી ન થઈ શકતું હોય, આવો સમય આવે એના પહેલા પધારજો તો હું આપની સેવા કરી શકું. આ માંગણી છે એની. એક ભરોસો ગુરુ વચનનો મિથ્યા કદી ન થાય, કાયા મહી કૌવત રહે હરિદર્શન શુભ થાય. અધમ તે અધમ નારી બિલ જાતી, યદમત યદમ નારી બિલ જાતી, જાણે નહીં કોઈ જોગ દીપ બાતી. પણ એક આસ રહે વિશ્વાસે, વિશ્વાસ છે, મારા ગુરુએ કીધું છે, મને વિશ્વાસ છે આવશે. એક આસ રહે વિશ્વાસે, ગુરુ મુખ વચન હરિદર્શન થાશે, ગુરુ મુખ વચન હરિદર્શન થાશે. અને આ અંતઃકરણની જે પ્રાર્થના હતી ભગવાને સાંભળી અને થયું કે ચાલો સમયસર જઈ અને એને દર્શન આપું ને પ્રભુ બધાયરા. ત્યારનો પ્રસંગ છે. સબરી નગરે શ્રી રામ પધાર્યા, રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા, સબરી નગરે શ્રી રામ પધાર્યા. શું કે છે સબરી? પૂજાય અર્ચન મંત્ર ન જાણું, મને કાંઈ આવડતું નથી. પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત સુજાણું, પણ રાખી હૃદય હરી, રાખી હૃદય
રાખી હૃદય રઘુનાથની મૂરત, રામ રામ બસ રામ બુચાર્યા, સબરીના ઘરે શ્રી રામ પધાર્યા. આવી જરા, જરા કેતા બુઢાપો, આવી જરા હવે હાથ ન હાલે, આ દેહ રહે નહીં મારે હવાલે. શરીર ક્ષીણ થતું જાય છે, લડથડિયા આવે છે, ચક્કર આવે છે, હું બરાબર ચાલી નથી શકતી, આવી હાલત થઈ છે મારી. આવી જરા હવે હાથ ન હાલે, આ દેહ રહે નહીં મારે હવાલે, તો સાથી થાશે સેવા તમારી. દેહ ક્ષીણ થતો જાય છે એની કોઈ મારે ફરિયાદ નથી, કારણ કે આ તો ઈશ્વરની બનાવેલું જે કાંઈ છે એ થવાનું જ છે. ઉંમર વધે એટલે દેહ ક્ષીણ થવાનો, એની કોઈ ફરિયાદ નથી. પણ એક વિનંતી છે, સાથી થાશે સેવા તમારી. કારણ શરીર નમે સરકાર જો પધાર્યા, શરીર નમે સરકાર જો પધાર્યા, સબરીના ઘરે શ્રી રામ પધાર્યા. શરીર કામ નહીં કરે, આંખોમાં દેખાશે નહીં, પછી આપ પધારશો પ્રભુ, તો હું આપને સેવા શું કરીશ, દર્શન કેમ કરીશ. આશા એક અબુદેશ વિચારી, ખુલ્લી રહે નયનોની બારી. આ નયન રૂપી જે બારી છે આ ખુલ્લી રહે એના પહેલા પધારજો, તો હું આપને જોઈ શકું, આપના દર્શન કરી શકું. આશા એક અવદેશ છે મારી, ખુલ્લી રહે નયનોની બારી, હરિદર્શનની આસ છે મારી, હરિદર્શનની પ્રભુ આસ છે મારી. ગુરુજન કેરા વચન વિચાર્યા, ગુરુજન કેરા મેં તો વચન સંભાર્યા, સબરીના ઘરે શ્રી રામ પધાર્યા. સુણી અરજ અવિનાશી પધાર્યા. આર્તનાદથી જ્યારે પ્રાર્થના થાય ને અંતરમાંથી, અંદરથી, ત્યારે હરીને આવવું પડે. પણ આપણે એ નથી કરતા. ભજન ગાય છે, કથાઓ સાંભળી છે, ઘણું બધું કરી છે. હું પહેલા આપને નથી કહેતો, હું પહેલા મારી વાત કરું છું. આપણે આ બધું કરી છે પણ અંદરથી નથી કરતા, દેખાવ ખાતર, બીજા માટે, અથવા તો પૈસાના લાલચમાં. મોટા મોટા ભવ્ય સમારંભો થાય છે, કથાઓ મોટા પૈસા માટે થાય, ના બોલવાનું બોલાતું હોય, ભજન શું શબ્દો છે એ ખબર ના હોય, બસ તાધીનના તાધીનના તાધીના. બધા નાચવાવાળા શ્રોતા પાછા નાચતા હોય, કાંઈ ખબર ન હોય શું બોલ્યા છે. આમ ના આવે પ્રભુ. હાથી, ખબર છે ને આપને, હાથીનો પગ જ્યારે મગરે પકડ્યો ત્યારે કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે હાથીએ વર્ષોના વર્ષો તપ કર્યા હતા કે એના ઉપર રાફડા બની ગયા હતા. ક્યાંય નથી લખ્યું, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. છતાં ભગવાન આવ્યો કાં? આર્તનાદ. હાથીને જ્યારે ખબર પડી કે બસ હા હમણાં મગર મને ખેંચી જશે, મારાથી હવે કાંઈ થઈ શકે એમ નથી, કારણ કે પાણીમાં મારું જોર એની સામે નહીં ચાલે, ત્યારે એને એકદમ અંતરથી, ઊંડાણથી પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ બચાવ, બસ પ્રભુ બચાવ. આ બે શબ્દો એટલા ઊંડાણથી નીકળ્યા, ભગવાનને આવવું પડ્યું. સુણી અરજ અવિનાશી પધાર્યા, સબરીના સંતાપ નિવાર્યા. કેવું
એઠા ફળે મિજબાની માણી. આપણે કેવા પ્રેમથી બધે ધરવાના નાટક કરતા હોય. પહેલા કહું છું હું પહેલા, સૌથી પહેલા હું, પછી બાકી. હું આમ જ કરું છું એટલે હું દાખલો આપું છું તમને કે હું આમ કરું છું. જૈન ભગવાનને આમ પ્રાર્થના કરીને ધરતા હોય, કેવા કેવા નાટક કરતા હોય, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. એમાંય 5-25 માણસો ઊભા હોય તો વધારે ટીલા ટપકા કર્યા હોય, દેખાવ કરી અને આપણે પ્રભુની પાસે પ્રાર્થના કરતા હોય. આ ન સાંભળે, અંતરથી આવવું જોઈએ. એઠા ફળે મિજબાની માણી. તો એઠા ફળની શું કામ મિજબાની માણી? ભગવાન સમજી ગયા કે આ એટલી ભાવુક બની ગઈ છે બિલડી કે એને ખબર નથી શું કરે છે, પણ છતાં એના દિલની અંદર એક છે કે ભગવાનને હું આજે પ્રસાદ રૂપે બોર ધરું છું, આમાંથી કોઈ ખાટું તો નહીં હોય ને, એટલે ચાખી ચાખીને મને આપે છે. કેવો ભાવ છે! આ ચાખી ચાખીને આપવાનો જે ભાવ છે આ ભગવાને પકડ્યો છે. એઠા ફળે મિજબાની માણી, બિલડી કેરા ભાગ્ય સુધાર્યા, બિલડી કેરા ભાગ્ય સુધાર્યા. નિજ ગતિ આપી. સબરીના ઘરે શ્રી રામ પધાર્યા. ભાવ થકી ભગવાન જે ભજતા, તો જન્મ મરણના ફેરા ટળતા. હાથીની વાત કરવી એ જ રીતે કોઈ પણ જીવ આર્તનાદ કરીને જો ભગવાનની ભક્તિ કરે, આંખમાં આંસુ આવવા એ નાની મોટી વાત નથી. આવા ભાવથી જો ભગવાનને ભજતો હોય તો એવું નથી કે સબરીને જ ભગવાન મળે, કોઈ પણને મળી શકે, પણ શરત એક, ભાવ થકી ભગવાન જે ભજતા, તો જન્મ મરણના ફેરા ટળતા. પણ મારે નથી ટાળવા, મારે પાછું આવવું છે. જવાનો સમય તો હવે નજીક આવતો જાય છે, પણ મારે પાછું આવવું છે. કારણ કે નરસિંહ મહેતા કહેતા ને, હરિનો જન તો મુક્તિ ન માગે. નરસિંહ મહેતા તો પહોંચી હુઈ વ્યક્તિ હતી, એને તો ખબર હશે કે વાં શું છે. આ પણ મને તો કંઈ ખબર નથી. હવે અહીંયા ગયા પછી શું થાય, કેમ રહેવાનું હોય, શું કરવાનું હોય, અને પછી આયનું બધું જો મૂકીને ત્યાં જવાનું હોય, ત્યાં ભક્તિ ન થતી હોય કે થતી હોય, કેને ખબર છે? એટલા માટે હું તો માગું છું કે પાછો મોકલજે, મને મોકલજે, પાછો મનુષ્ય જન્મમાં મોકલજે, ભારત દેશમાં મોકલજે, અને તારો ભક્ત બનાવજે ને. ફરી આમાં જે મારે અધૂરા રહી ગયા હોય ને એ પૂરા કરવા. ભજનો ઘણા લખવા છે ને મારે, ઘણા બધાને સંભળાવવા છે. આ માટે હું તો પ્રાર્થના કરું છું, ભગવાન મને પાછો મોકલી, પાછો તારો ભક્ત બનાવજે, કવિ હૃદય રાખજે, અને વધારેમાં વધારે રચના કરીને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડું દિલથી. કાંઈ જોતું નથી. હવે પૈસા ને એ બધું તો ભગવાન જે આપણા કર્મ હોય એ પ્રમાણે આપતા હોય છે, એમાં માગવાની જરૂર નથી. દિન કે દાર હરી અડગુણ કરતા, ભાવ થકી ભગવાન જે ભજતા, જન્મ જન્મના ફેરા ટળતા. દિન કે દાર હરી અડગુણ કરતા, ભક્તજનોને પાર ઉતાર્યા. અનેક ભક્તજનોને તમે પાર ઉતાર્યા. સબરીના ઘરે શ્રી રામ પધાર્યા, સબરીના ઘરે શ્રી રામ પધાર્યા. ભાવ થકી ભાવધારી ભગવાન પધાર્યા, સબરીના ઘરે શ્રી રામ પધાર્યા, રામ પધાર્યા. જય શ્રી રામ.